પ્રિય મિત્રો, કોઈએ ખૂબ સારું કહ્યું છે કે ધરતી ઉપર હર કોઈ ઈશ્વરની તલાશ છે, પણ માલિક તમારો સેવક કેટલો નિરાશ છે. શા માટે શોધે છે ઈશ્વરને? સંસારમાં જ્યારે ઈશ્વરના સ્વરૂપમાં માતા પિતા તારી સાથે છે. જય શ્રી રામ. નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મારા વહાલા મિત્રો, આપણી આજની કહાની છે માતા પિતાની સંપત્તિ પર પુત્ર અને પુત્રવધૂનો કબજો. તો મિત્રો, આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે. તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને લાઈક કરી અને બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી રામની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો મિત્રો, મારી એક વાત હંમેશા યાદ રાખજો કે જો કોઈ પુત્ર ધન સંપત્તિના નામે એમના માતા પિતાને તજી દે છે, તેનાથી મોટો દુરાચારી આ દુનિયામાં બીજું કોઈ નથી. એ ખુદ તેના માતા પિતા રૂપી પરમાત્માને તજી રહ્યો છે. તો મિત્રો, તમારો વધુ સમય ન લેતા ચાલો શરૂ કરીએ આજની કહાની. ઉદય તેની ઓફિસે જવા માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે તેણે તેની પત્ની રેખાને બોલાવીને કહ્યું, રેખા, મારે ઓફિસ જવામાં મોડું થઈ રહ્યું છે. પ્લીઝ જલ્દી મારું ટિફિન તૈયાર કરી દે. હવે આ સાંભળીને રેખાએ રસોડામાં બધા વાસણો જોર જોરથી પસડાવવા લાગી. આ જોઈને ઉદયે પણ ગુસ્સે થઈને કહ્યું કે તારે જે કહેવું છે તે સ્પષ્ટ કહી દે. આવી રીતે વાસણો તોડીને તને શું મળશે? ત્યારે રેખાએ કહ્યું, ઘણા દિવસોથી હું તને કહું છું કે તારા માતા પિતાને ઘર અને જમીન વેચવા માટે સમજાવવા જોઈએ, પરંતુ તમે મારી વાત સાંભળતા જ નથી. તમારી આવકમાં તો જાણે આગ લાગી હોય. તમને દર મહિને જે પગાર મળે છે તેમાંથી અડધો પગાર તો ઘરના ભાડામાં ચાલ્યો જાય છે, અને ઉપરથી બાળકોની સંકુલની ફીસ અને આ શહેરનો ખર્ચો. હું કરું તો શું કરું? તો રેખાની આ વાત સાંભળીને ઉદય પણ ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું, હું કંઈ ને કંઈ તો કરી જ રહ્યો છું ને, હવે બીજું શું કરું? મારી કિડની વેચી દઉં? અરે, તમારી કિડની વેચવાનું કોણ કહે છે? હું તો એટલું જ કહું છું કે તમે તમારા મા બાપને મકાન અને જમીન વેચવા માટે સમજાવો. તમે જૂના ઘર અને ખેતરનું શું કરશો જ્યારે તમારો પુત્ર અને પુત્રવધુ સુખેથી જીવી શકતા નથી અને ગામમાં તેઓ સુખેથી જીવી રહ્યા છે, એશ કરી રહ્યા છે, અને અહીં વહુ દીકરો મોંઘવારીના મારમાં પીસાઈ રહ્યા છે. મા અને પપ્પાને શું કહું કે તમે મને તમારું ઘર અને તમારું ખેતર વેચીને મને બધા પૈસા આપી દો, જેથી હું શહેરમાં સારું ઘર ખરીદી શકું, જેથી મારે ભાડાના ઘરમાં રહેવું ન પડે. રેખા, તે મારા માતા પિતાનું ઘર છે. હું તેમને તેમનું ઘર અને જમીન વેચવા માટે કહેવા માંગતો નથી. મારા પગારમાંથી ઘરનો ખર્ચ પૂરો થતો નથી અને તને બિલકુલ બચત કેવી રીતે કરવી તે આવડતું નથી. તું બિનજરૂરી રીતે પૈસા ખર્ચતી રહો છો. બીજાની દેખાદેખી કરીને તું તારા માટે નવી નવી સાડીઓ અને નવા નવા ઘરેણાં બનાવી લો છો, અને તેના ઉપર મેં તને કહ્યું હતું કે આટલું મોંઘું ઘર ભાડા પર રાખવાની શું જરૂર છે? અહીંયા કેટલાક સસ્તા મકાનો પણ અમને ભાડેથી મળી શક્યા હોત, પણ તું મારી વાત સાથે બિલકુલ સહમત ન થઈ અને ખાલી તારા સ્ટેટસને કારણે તે બળજબરીથી આટલું મોંઘું ઘર ભાડે લીધું છે. હવે જ્યારે પૈસાની અછત થઈ રહી છે ત્યારે બધો દોષનો પાટલો તું મારા ઉપર ઢોળી રહી છે. તે તારી પણ ભૂલ છે. તારે થોડી બચત કરવી જોઈએ. હવે જ્યારે તારી ઈચ્છાઓ પૂરી થતી નથી ત્યારે તું મારી માતા અને બાપુજી સાથે છેડછાડ કરી રહી છો અને તેમને તેમની જમીન વેચવાનું કહી રહી છો. હવે રેખા આના પર ખૂબ ગુસ્સે થાય છે અને કહે છે કે જ્યારે તમે લગ્ન કરવા આવ્યા હતા ત્યારે તમે જોયું ન હતું કે હું કેવા પરિવારમાંથી છું, મારી સ્થિતિ શું છે. મારું નસીબ ખરાબ હતું કે મારા પિતા તમારા પિતાના મિત્ર હતા, જેના કારણે મેં તમારી સાથે લગ્ન કર્યા, અને હું સાડી ખરીદ્યું છું તે તમારી આંખોમાં દેખાય છે. અરે, હું પત્ની છું તારી, તો મને ખર્ચ કરવાનો અધિકાર છે. ઉદય અને રેખા વચ્ચે રોજ આ પ્રકારની લડાઈ થતી હતી. હવે ઉદય રોજના આ લડાઈ ઝઘડાઓથી ખૂબ કંટાળી ગયો હતો. હવે તેને પણ તેની પત્નીની વાતો સાચી લાગતી હતી. ઉદયને હવે લાગવા લાગ્યું કે જો આપણે શાંતિથી જીવવું હોય તો માતા અને પિતા સાથે વાત કરવી પડશે. એક દિવસ તો રેખાએ ઉદયને ધમકી આપી કે તું પત્ની, બાળકો અને માતા પિતામાંથી એક પસંદ કર. જો તું તારા માતા પિતાને પસંદ કરીશ તો હું તને છૂટાછેડા આપી દઈશ અને હું મારા માતા પિતાના ઘરે જતી રહીશ
અને તું દર મહિને ભરણ પોષણ આપતો રહેજે. તો જ તારા આ ઘમંડનો અંત આવશે. આ રોજબરોજના ઝઘડાઓથી કંટાળીને ઉદયે નક્કી કર્યું કે જો આપણે સુખી થવું હોય તો પછી મારે મારા માતા પિતા સાથે વાત કરવી પડશે, નહીંતર એક દિવસ મારું આ વસાવેલું ઘર તૂટી જશે. પછી એક દિવસ ઉદય તેની પત્ની રેખાને કહે છે, રેખા, ચાલ હું મારી માતાને આ વાત કરું છું. હવે મેં પણ વિચાર્યું છે કે આવી રીતે લડાઈ ઝઘડા કરીને કંઈ હાંસલ નહીં થાય. અતિશય ઠંડી પડવાને કારણે બાળકોને સ્કૂલમાં 15 દિવસ સુધી રજા હોવાથી આપણે 10 દિવસ માટે મમ્મી પપ્પાના ગામ જતા રહીએ અને ત્યાં જઈને જ્યારે મને સમય મળશે ત્યારે હું માતા પિતા સાથે ખેતર અને ઘર વેચવાની વાત કરીશ. રેખાએ તેના પતિના મોઢેથી આ વાતો સાંભળીને જાણે રેખાની બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હોય તેમ તે મનમાં ખૂબ જ ખુશ થઈ ગઈ અને તુરંત ગામડે જવા તૈયાર થઈ ગઈ. બીજા દિવસે રેખા અને તેનો પતિ ઉદય તેમના બંને બાળકોને તૈયાર કરીને તેમના ગામમાં તેમના ઘરે જવા માટે નીકળી ગયા. 1 વર્ષ પછી જ્યારે ઉદય અને તેની પત્ની રેખાને તેમના બંને બાળકો સાથે ઘરે આવેલા જોઈને તેમના પિતા ભીમજીભાઈ અને માતા રાધિકાબેન ખૂબ ખુશ થયા. ત્યારે જ તેમની માતા રાધિકાબેન ઝડપથી રસોડામાં ગયા અને તેમના પુત્ર માટે તેમનો મનપસંદ નાસ્તો તૈયાર કરવા લાગ્યા. આ જોઈને તેમની પુત્રવધુ રેખા રસોડામાં તેની સાસુ પાસે આવી અને કહ્યું, માતા, તમે આ શું કરો છો? હું અહીંયા હોઉં ત્યારે તમે રસોડામાં કામ કરશો. જાઓ, તમે તમારા દીકરા પાસે બેસો અને હું નાસ્તો બનાવીશ. તો રાધિકાબેને કહ્યું, વહુ દીકરા, તમે આટલી બધી લાંબી મુસાફરી કરીને આવ્યા છો, તેથી થાકી ગયા હશો, એટલે તું આરામ કર. અહીં હું નાસ્તો બનાવી દઈશ. પણ આ બાજુ રેખાના મનમાં એના સાસુ વિશે કંઈક બીજું જ ચાલતું હતું. ત્યારે તેણે તેના સાસુને કંઈ કામ કરવા દીધું નહીં અને રેખાએ ઝડપથી બધા માટે નાસ્તો તૈયાર કર્યો. ગામ આવતાની સાથે જ પુત્રવધુ અને પુત્રનો એટલો બધો પ્રેમ જોઈને તેમના પિતા ભીમજીભાઈ અને માતા રાધિકાબેન ખૂબ જ ખુશ થાય છે. તે પહેલાં તો સ્વીકારી શક્યા નહોતા. તેઓ પોતાની જાતને કહી રહ્યા હતા કે મેં વિચાર્યું હતું કે ઉદય શહેરમાં જઈને શહેરવાસી બનીને આપણા આપેલા સંસ્કારોને ભૂલી જશે, પણ નહીં, આપણા બાળકો તો આપણા છે. હવે ઉદયે તેને આપેલા સંસ્કારોને અપનાવી લીધા છે. એ જ રીતે ઉદય તેના માતા અને પિતા સાથે ખૂબ જ સારી રીતે વર્તે છે. તેમને તેના દરેક કામમાં મદદ કરે છે, તેમની સેવા કરે છે. ઉદય દરરોજ તેના પિતા સાથે ખેતરમાં જાય છે અને સાથે મળીને ખેતરનું કામ કરાવે છે. તે પોતે જ બધા મજૂરોને શોધીને તેમને ખેતરના કામમાં લગાડે છે. બીજી બાજુ રેખા પણ તેની સાસુની એવી સેવા કરે છે કે જાણે તે પુત્રવધુ કરતાં વધુ પુત્રી સમાન હોય. આખો દિવસ માજી કરતી આગળ પાછળ ફરતી રહેતી અને તે રોજ નવી નવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતી અને તેની સાસુને ખવડાવતી અને સવાર સાંજ તે તેની સાસુને તેના પગ દબાવી દેતી. દરરોજ તે તેના વાળમાં તેલ લગાવતી. ખૂબ જ પ્રેમથી તે તેની સાસુની સેવા કરતી અને મીઠી મીઠી વાતો કરીને તે તેની સાસુ પાસેથી ઘરેણાં અને રૂપિયા પૈસાની માહિતી લેતી હતી. તેમના નાના પુત્ર પણ દાદીમાં કહીને તેમની આગળ પાછળ કૂદાકૂદ કરતા હતા અને તેમને બોલાવતા હતા. આનાથી વધુ સુખ કયું હોઈ શકે? ત્યારે રાધિકાબેન મનમાં વિચારવા લાગે છે, અમે ઉદયને ખૂબ કષ્ટ સહન કરીને પાળી પોસીને મોટો કર્યો છે. આજે અમને અમારા ઉછેરનું ફળ મળી રહ્યું છે. અમે તો વ્યર્થમાં ચિંતા કરતા હતા કે ઉદય કદાચ શહેરમાં ગયા પછી બદલાઈ ગયો હશે. અમીર ખાનદાનની વહુ સાથે લગ્ન કર્યા છે તો વહુ પણ પૈસાના કારણે અહંકારી હશે. તે આપણને નહીં સમજે, પણ આપણી વહુ તો સાક્ષાત લક્ષ્મી છે. તે તેના માતા પિતા કરતાં અમારી વધુ સારી સેવા કરે છે. તે અમારો બંને પતિ પત્નીનો ખૂબ જ આદર કરે છે. ઉદય અને રેખાનું આવું વર્તન જોઈને અમારી આસપાસના લોકો પણ અમને કહે છે કે તમારો દીકરો બહુ સંસ્કારી છે. તમે લોકો ખૂબ નસીબદાર છો કે તમારો દીકરો શહેરમાં ગયા પછી પણ તમારા મૂલ્યોને ભૂલી શક્યો નથી. આ સાંભળતા જ ભીમજીભાઈની છાતી ગજ પહોળી થઈ જાય છે અને ગર્વથી તેનું મસ્તક ઊંચું રાખીને ફરતા એમની વહુ અને દીકરાનો આટલો પ્રેમ અને સ્નેહ જોઈને હવે ભીમજીભાઈ અને રાધિકાબેનને તેમના મનમાં તેની પુત્રવધુ અને પુત્ર સાથે રહેવાની ઈચ્છા જાગવા લાગી. એ પણ તેમની વહુ અને દીકરા સાથે જઈને રહેવા માંગતા હતા. આવું વિચારીને એક દિવસ ભીમજીભાઈએ તેમના પુત્ર ઉદયને પૂછ્યું, ઉદય દીકરા, શહેરમાં તમે કેટલા રૂમનું ઘર ભાડે લીધું છે? ત્યારે ઉદયે કહ્યું, પિતાજી 2 જ રૂમનું ઘર છે. એમાં એક રૂમમાં તો અમે રસોડું બનાવ્યું છે. બાળકોને ભણવામાં ઘણી તકલીફ પડે છે, તેથી તેઓ ટેરેસ કે બાલ્કનીમાં બેસીને અભ્યાસ કરે છે. મારો અડધો પગાર તો ભાડામાં જ ચાલ્યો જાય છે અને બાળકોની ફી, શહેરનો ખર્ચો,
મારા આખા મહિનાનો પગાર આ બધી બાબતોમાં જ ખર્ચાઈ જાય છે. તમે તો જાણો જ છો કે કંઈ વધતું નથી. તેમના દીકરાની આ દુઃખદ વાતો સાંભળીને ભીમજીભાઈને દુઃખ લાગ્યું અને તેમણે કહ્યું, તો પછી દીકરા ત્યાં બહુ તકલીફ થતી હશે. આ તો સારી વાત નથી દીકરા. બસ હું એવું વિચારતો હતો કે આપણે આ ગામડાનું ઘર વેચી દઈએ અને તેના જે પૈસા આવે તેનાથી શહેરમાં પોતાનું એક સરસ ઘર ખરીદી કરીએ તો કેવું રહેશે. એ વાત તો ઉદય પોતે તેના પિતાને કહેવા માંગતો હતો, પણ તેના પિતાએ તેને પોતાની મનની વાત કહી. આ સાંભળીને રેખા પણ ખૂબ જ ખુશ થઈ ગઈ, જાણે તેની મનની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ હોય. જ્યારે 10 દિવસમાં તમે મને આટલું સુખ આપ્યું છે તો પછી મારી ભાવિ વૃદ્ધાવસ્થા પણ દીકરો સુધરશે. તેથી દીકરા, હવે અમે બંને તમારી સાથે શહેરમાં રહીશું. હવે અમને પણ એવું લાગવા લાગ્યું છે કે અમારે અમારા પુત્ર અને પુત્રવધુ સાથે અમારા પુત્ર સાથે રહેવું જોઈએ. આ દરમિયાન રાધિકાબેન પણ કહે છે કે તમે મારી લાગણીઓ વ્યક્ત કરી. હું પણ કેટલાય દિવસોથી મારી વહુ અને દીકરા સાથે રહેવાનું વિચારતી હતી, પણ તમારા ડરના કારણે મેં કંઈ કહ્યું નહીં. પણ હવે તમે વધુ વિલંબ ન કરો, જલ્દી કંઈક કરો જેથી કરીને અમારે અમારી પુત્રવધુ અને પુત્ર સાથે રહેવું છે. ત્યારે ભીમજીભાઈએ એવો નિર્ણય કર્યો કે ગામનું આ મકાન વેચી અને શહેરમાં જઈને એક નવું ઘર ખરીદશે અને ત્યાં રહેશે. ત્યારે જ ઉદયે કહ્યું, પિતાજી, હું એવું વિચારતો હતો કે આપણે શહેરમાં ગયા પછી અહીં ખેતરોની સંભાળ કોણ લેશે, કોણ એની દેખરેખ રાખશે? તો આપણે એવું કરીએ કે ખેતરોને પણ વેચી દઈએ અને જે પૈસા આવે તે પૈસાથી આપણે શહેરમાં કોઈ ધંધો કરીએ. તો ભીમજીભાઈએ કહ્યું, દીકરા, મારા કહેવા પ્રમાણે આ જમીન ન વેચવી જોઈએ. કોઈ પણ મુશ્કેલી અને ખરાબ સમયમાં આ જમીન આપણને મદદ કરશે. આ આપણી બાપ દાદાની મિલકત કહેવાય. તેથી મારું મન જમીન વેચવાનું નથી થતું, પણ તું કહે છે તો હું એકવાર વિચારીશ. હવે આ નિર્ણય લીધા પછી ભીમજીભાઈ તેમના ગામના એક ખૂબ જ નજીકના મિત્ર વેલજીભાઈ પાસે જાય છે અને કહે છે, વેલજીભાઈ, હું મારી જમીન અને મકાન વેચીને મારી પુત્રવધુ અને પુત્ર સાથે શહેરમાં રહેવાનું વિચારતો હતો. ત્યાં જઈને એક સરસ મકાન લઈને એક નાનો ધંધો શરૂ કરું તો કેવું લાગશે? ત્યારે ભીમજીભાઈના મિત્ર વેલજીભાઈએ કહ્યું, ભીમજી, છેવટે માતા પિતા સંપત્તિ કોના માટે બનાવે છે? દીકરા માટે જ ને. તો મકાન અને જમીન વેચવામાં કોઈ નુકસાન નથી અને તમે તમારા બાળકો સાથે રહો એમાં પણ કોઈ નુકસાન નથી. પણ મિત્ર, આજકાલ તમે ટીવી અને અખબારોમાં જુઓ છો, મોબાઈલમાં જુઓ છો, અથવા તમને જોવા અને સાંભળવા મળે છે કે પુત્રએ તેમના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા છે અને તેમને ક્યાંય રસ્તા પર છોડી દીધા છે અને પછી ક્યાંય ફરવા લઈ જાય છે અને ત્યાં છોડીને વયા જાય છે. તમને આવા ઘણા અહેવાલો સાંભળવા મળે છે કે તેઓ તેને લઈ ગયા અને ત્યાં છોડી દીધા. તેથી મિત્ર, મારો એવો અભિપ્રાય છે કે કેટલીક વસ્તુઓ તમારી પાસે બચાવીને રાખજો અને તમારા પુત્રને બધી સંપત્તિ ન આપી દેતા, કારણ કે જો તમે આજે બધું તેમને આપી દેશો તો ભવિષ્યમાં કોઈ પણ સમસ્યા આવશે, ત્યારે પછી તમારે પસ્તાવું પડશે. એટલે તમારા માટે પણ કંઈ સાચવીને રાખજો. પુત્ર અને પુત્રવધુ સાથે રહેવામાં કંઈ ખોટું નથી અને માતા પિતાએ તેમના પુત્ર માટે જ બધું કમાઈ લીધું છે. બધું સમજી વિચારીને પછી ભીમજીભાઈએ અને રાધિકાબેને એમના ગામનું મકાન અને બધી જમીન વેચી દીધી અને આજે તેમના પુત્ર અને પુત્રવધુ સાથે વડોદરા ચાલ્યા ગયા. ત્યાં જઈને એક મોટું મકાન લીધું અને ત્યાં તેમના દીકરા અને વહુની સાથે રહેવા લાગ્યા. થોડો સમય સારો જાય છે, વહુનો વ્યવહાર પણ સારો છે, દીકરો પણ મા બાપ સાથે એ જ રીતે સારું વર્તન કરે છે, તેમની સેવા કરે છે અને પોતાના કામે જાય છે. પણ હવે ધીમે ધીમે વહુનો અભિગમ બદલાવા લાગ્યો. રેખા દિવસે ને દિવસે આવી રીતે તેના મિત્રો સાથે શોપિંગ કરવા જવું, ફરવા જવું, કિટ્ટી પાર્ટીમાં જવાનું, તે બિનજરૂરી રીતે પૈસા ખર્ચવા લાગે છે અને ઘરના બધા કામ તેની સાસુ પર છોડી દે છે. હવે બિચારી રાધિકાબેન સવારમાં બાળકો માટે ટિફિન તૈયાર કરે છે અને બધા માટે નાસ્તો બનાવવો, રાત્રિ ભોજન બનાવવું, તે આખો દિવસ ઘરના કામો કરતી રહે છે અને રેખા તેના મેકઅપ અને ફેશનમાં વ્યસ્ત રહે છે. આ બધું જોઈને ભીમજીભાઈને ખૂબ જ ખરાબ લાગે છે અને તેઓ તેમની વહુને કહે છે, પુત્રવધુ, તમારી સાસુ આખો દિવસ કામ કરીને થાકી જાય છે અને તમે આખો દિવસ ઘૂમવા અને ફરવામાં તમારો સમય બગાડો છો અને તેના ઉપર તમે બિનજરૂરી ખર્ચ પણ કરો છો. તમે દરરોજ બેંકમાં જાઓ છો અને પૈસા ઉપાડતા રહો છો. કૃપા કરીને તમારી માતાને કામમાં મદદ કરો. તમારી સાસુ બિચારી ઘરડી થઈ ગઈ છે. હવે તેનામાં આખો દિવસ કામ કરવાની તાકાત નથી રહી. તેણે આખી જિંદગી કામ કર્યું છે. હવે તેને આરામ કરવા દો.
તેના સસરાની આ વાત સાંભળીને રેખાએ તરત જ તેના સસરાને જવાબ આપ્યો, સસરાજી, તમે લોકો તો અહીં બેસીને ખાલી રોટલા તોડવા આવ્યા છો. આ ઘરમાં રહેવું હોય તો કામ તો કરવું પડશે. મારી મરજી, હું ગમે ત્યાં જાઉં. મને કહેવાવાળા તમે કોણ? વહુના મોઢેથી આવો બેશરમીભર્યો જવાબ સાંભળીને ભીમજીભાઈ ચૂપ થઈ ગયા. હવે ઉદય પણ તેના પિતાથી અલગ થવા લાગે છે અને હવે તેની પત્ની અને બાળકો વ્યસ્ત રહેવા લાગે છે. હવે તો ભીમજીભાઈ અને રાધિકાબેન એકલા થઈ જાય છે. બિચારા ઘટપણમાં આટલું કામ કરીને થાકી જાય છે. વધુ પડતા કામોને કારણે રાધિકાબેનની તબિયત ખરાબ થઈ ગઈ છે. ત્યારે ભીમજીભાઈએ તેમના પુત્ર ઉદયને કહ્યું, ઉદય દીકરા, તારી માતાની તબિયત ખરાબ થઈ ગઈ છે. હવે તે ખૂબ જ નબળી પડી ગઈ છે. હવે તેનાથી વૃદ્ધા અવસ્થામાં કામ નથી થતું. તો આપણે ઘરના કામ કરવા માટે એક નોકરાણી રાખી લઈએ. પપ્પાની વાત સાંભળતા જ ઉદયે કહ્યું, પપ્પા, હવે તો બાકીના પૈસા પણ પૂરા થવા આવ્યા છે અને નોકરાણી રાખીએ તો એનો પગાર ક્યાંથી આપવો? મારી પાસે એટલા પૈસા નથી. અને હા, જ્યાં સુધી ઘરનું કામ છે ત્યાં સુધી રીટા અને માતા સંભાળશે. એમાં કોઈ નોકરાણી રાખવાની ક્યાં જરૂર છે? હવે ભીમજીભાઈને એ વાત બરાબર સમજાઈ ગઈ હતી કે ગામમાં આવ્યા ત્યારે મારી પુત્રવધુ અને પુત્ર અમારી સાથે જે રીતે વર્તન કરતા હતા, જેઓ મીઠી મીઠી વાતો કરતા હતા, આટલી બધી સેવા કેમ કરતા હતા, તેઓ આવું કેમ કરતા હતા? આ જ તેમનું વાસ્તવિક સ્વરૂપ છે. તેઓએ અમારી બધી મિલકત વેચીને હડપ કરવા માટે અમારી સાથે હોવાનો ડોળ કરતા હતા અને અમારી સેવા કરતા હતા. તેઓ આ રીતે થોડા દિવસો વિતાવે છે અને ઉનાળો આવે છે ત્યારે ઉદયના બાળકોની શાળાએ રજા પડી જાય છે. એક દિવસ સવારે ઉદય અને રેખા ઝડપથી તેમના બાળકોને તૈયાર કરે છે અને તેઓ પણ તૈયાર થઈ જાય છે અને તેની બેગ પેક કરવાનું શરૂ કરે છે. બેગ પેક કરીને જલ્દીથી ઘરની બહાર નીકળે છે. બાળકોને જતા જોઈને રાધિકાબેન ઉદાસ થવા લાગે છે અને તે પોતાના પુત્ર ઉદયને કહે છે, જમવાનું તૈયાર છે, તો જમ્યા પછી જાઓ. અને તમે બધા અચાનક ક્યાં જઈ રહ્યા છો? પછી ઉદયે કહ્યું, માં, બાળકોની રજાઓ છે તો અમે વિચાર્યું કે ચાલો ક્યાંક બહાર જઈએ. તમે બંને તમારું ધ્યાન રાખજો. અમે થોડા દિવસો માટે પ્રવાસે જઈએ છીએ. ટૂંક સમયમાં પાછા આવી જઈશું. આ જોઈને ભીમજીભાઈ બોલ્યા, તમારી માતાને દવા લેવા તારી પાસે પૈસા નહોતા અને આજે ફરવા જવા માટે અને તારી બહુ માટે સોનાનો હાર લેવા માટે તારી પાસે પૈસા હતા, પણ માતાની દવાના પૈસા નહોતા, નોકરાણી રાખવાના પૈસા નહોતા. ભીમજીભાઈની વાત હજુ પૂરી થઈ ન હતી ત્યાં તેમની પુત્રવધુ વચ્ચે કૂદી પડી અને બોલી, પિતાજી, હવે અમે ખુશીથી જીવીએ છીએ એ તમે જોઈ શકતા નથી. તમારા પોતાના બાળકો પર તમે નજર લગાડી રહ્યા છો. તમને શરમ નથી આવતી? પુત્રવધુના આવા કડક શબ્દો સાંભળીને ભીમજીભાઈ કશું બોલી શક્યા નહીં. તે ચૂપ થઈ ગયા અને ઉદય અને રેખા પોતાના બાળકોને લઈને કાર પાસે આવ્યા અને કારમાં બધી વસ્તુઓ ગોઠવવા લાગ્યા. ત્યારે અચાનક ઉદયનો મોબાઈલ તેના રૂમમાં રહી ગયો. તેણે કહ્યું કે હું મોબાઈલ લઈ આવું. ઉદય તેનો મોબાઈલ લેવા માટે તેમના રૂમમાં ગયો ત્યારે રાધિકાબેને તેમના પુત્ર અને પુત્રવધુને જોયા. તેઓ કંઈ ખાધા વિના ઘરની બહાર નીકળી રહ્યા છે. તો હું તેમના માટે ખાવાનું પેક કરું છું. બિચારા નાના બાળકો ક્યાં સુધી ભૂખ્યા રહેશે? તેમ વિચારીને રાધિકાબેને ભોજનનું ટિફિન પેક કર્યું અને ભીમજીભાઈને આપ્યું અને કહ્યું, તમે આ ટિફિન વહુને અંબાવી દો. આ બિચારા નાના બાળકો ભૂખ્યા તરસ્યા જઈ રહ્યા છે. તે ક્યાં સુધી ભૂખ્યા રહેશે? ઘરની બહાર નીકળતા પહેલાં થોડું ખાઈ લીધું હોત તો? ત્યારે ભીમજીભાઈએ કહ્યું, કંઈ વાંધો નહીં, તે રસ્તામાં ખાઈ લેશે. અને જે વહુ માટે તું આ ખાવાનું મોકલે છે એમણે એમના બાપ સમાન સસરાને કેટલો બેશરમીથી જવાબ આપ્યો. તમે આ જોયું નથી? મને નથી લાગતું તેમને ટિફિન આપવું જોઈએ. અને જો તમારે આપવું હોય તો જઈને તમે જ આપી આવો. આમેય તે ક્યાં ભૂખ્યા રહે તેવા છે? તે ખાવા માટે રસ્તામાં કંઈક ખરીદી લેશે. જ્યારે તે ફરવા જાય ત્યારે તેની પાસે ખાવા માટે પૈસા ન હોય એવું બને? પરંતુ ન ચાહવા છતાં પણ ભીમજીભાઈ તે ટિફિન લઈને તેમના દીકરાને આપવા માટે તેમની રૂમમાં જાય છે. ત્યારે ઉદય તેમના મિત્ર સાથે ફોનમાં વાત કરી રહ્યો છે. એ સાંભળીને ભીમજીભાઈના પગ નીચેથી જમીન સરકી જાય છે. ઉદય તેના મિત્રને કહી રહ્યો હતો કે, અરે યાર, શું કરું? મારા ઘરમાં થોડા દિવસોથી ખૂબ કંકાસ થઈ રહ્યો છે. મારી માતા પિતાને લઈને ખૂબ પરેશાન છું. હવે ધીમે ધીમે તે કામ શાંત કરવા સક્ષમ નથી. તેની દવા પર બિનજરૂરી ખર્ચ થાય તે મને પોસાય તેમ નથી. ઓહ યાર, મને કંઈ સમજાતું નથી. મારે શું કરવું જોઈએ? તેને વૃદ્ધા આશ્રમમાં છોડી દો. ત્યાંથી તેના મિત્રનો અવાજ આવે છે અને કહે છે,
અરે ચિંતા ન કર, હવે તો વૃદ્ધાશ્રમમાં સારી વ્યવસ્થા છે. તારા માતા પિતા બંને ત્યાં ખુશીથી રહેશે. તમે બિલકુલ ચિંતા કરશો નહીં. મેં મારી ભાભી સાથે ફોનમાં બધી વાત કરી છે. હું કોઈ સારો વૃદ્ધાશ્રમ શોધી કાઢીને બધી વ્યવસ્થા કર્યા પછી હું તમને ફોન કરીને કહીશ. તું પ્રથમ તારા વીકેન્ડથી પાછો આવી જા. ત્યારબાદ ઉદયે કહ્યું, ઓકે દોસ્ત, તું બધી વ્યવસ્થા કરી લે. વીકેન્ડથી પાછો આવીને હું વિચારીશ કે મમ્મી પપ્પા સાથે શું કરવું. તેના પુત્ર ઉદયની આ વાત સાંભળીને ભીમજીભાઈને ખૂબ જ આઘાત લાગ્યો. તેણે સપનામાં પણ આવું વિચાર્યું ન હતું કે તેની વહુ અને દીકરો તેની સાથે આવા વ્યવહાર કરશે. તેમની વહુ અને દીકરો તેના પૈસા ચોરીને તેને વૃદ્ધાશ્રમમાં મૂકી જશે. જ્યારે પુત્ર ફોન પર વાત કરીને અને રૂમમાંથી બહાર આવ્યો ત્યારે તેના પિતાએ તેને ટિફિન આપ્યું અને કહ્યું, દીકરા, તારી માતાએ તારા માટે તૈયાર કર્યું છે, તમે ખાજો. અને પાછા આવ્યા પછી શાંતિથી બેસીને મારે તારી સાથે બધી ચર્ચા કરવી છે. હવે ઉદયને તે સમયે તેના પિતાની વાત સમજાતી નથી અને બોલે છે, શું પિતાજી, તમે વાહિયાત વાતો કરો છો અને મારી સામેથી હટી જાઓ. મારે નીકળવામાં મોડું થઈ રહ્યું છે. હવે ઉદય તેનું ટિફિન લઈને કારમાં બેસે છે અને તેની પત્ની અને બાળકો સાથે ભાગી જાય છે. આ બધી વાત ભીમજીભાઈના મગજમાં ગૂંજી રહી હતી અને તે નિરાશ થઈને ખુરશી પર બેસી જાય છે. જ્યારે રાધિકાબેન તેના પતિને આટલા દુઃખી જુએ છે ત્યારે કહે છે, દીકરો અને વહુ થોડા દિવસ માટે બહાર ગયા છે. તેઓ થોડા દિવસોમાં પાછા આવશે. તમે કેમ આટલી ચિંતા કરો છો? આના પર ભીમજીભાઈ તરત જ તેમના પ્રશ્નનો જવાબ આપે છે. તેઓ તેમની પત્નીને કહે છે, તને તારા દીકરાના પ્રેમની તમારી આંખો પર પાટા બાંધી દેવામાં આવ્યા છે અને હું તમને અત્યારે જે કહું છું તે તમે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. હું તમને કહીશ તે સાંભળીને તારો હોશ ઠેકાણે આવી જશે. હવે રાધિકાબેનને આમાં કંઈ સમજાતું નથી. પછી તેણે કહ્યું, શું વાત છે? મને કહો તો ખરા. તને કદાચ ખબર નહીં હોય કે પુત્રવધુ અને દીકરો જે બહાર ફરવા ગયા છે, જ્યારે તેઓ પાછા આવશે ત્યારે અમને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવશે. તેઓ અમારી સેવા કરતા હતા. એ તો એની ચાલ હતી. આ બધી તેની યુક્તિ હતી. તેઓ અમારી સેવા કરતા હતા જેથી તેઓ અમારું ખેતર અને મકાન વેચીને તેઓ શહેરમાં આરામથી રહી શકે અને પોતાનું ઘર ખરીદી શકે. તેઓએ અમારો ઉપયોગ કર્યો છે. તેઓએ અમારી સાથે એવું કર્યું છે જે દુશ્મનો પણ ના કરે. આ સાંભળીને રાધિકાબેનને એવું લાગ્યું કે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે તરત જ જમીન પર બેસી ગયા અને તેને પરવરિશને સાપ આપીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. પછી ભીમજીભાઈએ તેને આશ્વાસન આપતા કહ્યું, ભાગ્યવાન તમે આવી રીતે તમારી આંખોમાં આંસુ ના લાવો. હું જીવતો છું ત્યાં સુધી તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આગળ તમે જુઓ કે હું શું કરું છું. એક અઠવાડિયા પછી જ્યારે ઉદય અને તેની પત્ની રેખા તેમના વેકેશન પછી બાળકો સાથે ઘરે પાછા ફર્યા, તેઓ ઘરે આવ્યા કે તરત જ તેણે તેના ઘરનો દરવાજો ખોલ્યો અને તેણે 4-5 છોકરીઓને તેના ઘરમાં જોઈ. આ બધું જોઈને રેખા ખૂબ જ નારાજ થઈ જાય છે અને કહે છે, અરે ઉદય જુઓ, આ ઘરમાં કેવા પ્રકારની છોકરીઓ છે. તેને જોઈને ઉદય પણ ચોંકી જાય છે અને તેણે તેમાંથી એક છોકરીને પૂછ્યું, તમે કોણ છો અને તમે લોકો મારા ઘરે શું કરો છો અને મારા મમ્મી પપ્પા ક્યાં છે? તો તે છોકરીએ તેને કહ્યું, ભાઈ, અમે અહીં ભાડે રહેવા આવ્યા છીએ. નજીકમાં કોલેજ છે. દાદાજીએ અમને અહીંયાનો ઓટો ભાડે આપવામાં આવ્યો છે. આ સાંભળીને રેખા અને ઉદય ગુસ્સે થયા અને તેમના પિતાને જોરથી બોલાવવા લાગ્યા. ત્યારે ભીમજીભાઈ ઘરની અંદરથી બહાર આવ્યા અને કહે છે કે શું થયું? તમે કેમ બૂમો પાડી રહ્યા છો? તે દરમિયાન રેખાએ કહ્યું, બાપુજી, તમને શરમ નથી આવતી? તમે અમને પૂછ્યા વિના અમારું ઘર ભાડે આપી દીધું. તમારી હિંમત કેવી રીતે થઈ અમારું ઘર ભાડે આપવાની? ત્યારે ભીમજીભાઈએ તરત જ જવાબ આપ્યો, પુત્રવધુ, સૌ પ્રથમ તો તમે મારી સાથે નમ્રતાથી વાત કરો અને જે ઘરની તમે વાત કરો છો એ ધન તમારું નહીં પણ મારું છે. ત્યારે ઉદયે કહ્યું, પિતાજી, આવું કેવી રીતે બની શકે? ઘર મારા નામે છે અને આજે તમે લોકોએ શું કર્યું છે? આ માટે હું તમને અત્યારે જ આ ઘરની બહાર ધકેલી દઈશ અને તમને કોઈક વૃદ્ધાશ્રમમાં છોડી દઈશ. ત્યારે ભીમજીભાઈ તુરંત બોલ્યા, તમે શું મને વૃદ્ધાશ્રમમાં મૂકી જશો? નીકળશો તો તમે બધા આ ઘરેથી? ત્યારે રેખાએ કહ્યું, બાપુજી, તમે ભૂલી રહ્યા છો. આ ઘર અમારું છે, અમે ખરીદ્યું છે. ત્યારે ભીમજીભાઈએ હસીને કહ્યું કે પુત્રવધુ, ભૂલી તો હું નહીં પણ તમે કદાચ ભૂલી જાઓ છો કે જ્યારે આ ઘર ખરીદવામાં આવી રહ્યું હતું ત્યારે ટેક્સના પૈસા બચાવવા માટે તારા પતિ ઉદયે આ ઘરના મહિલા સિનિયર સિટીઝનના
નામે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એટલે આ ઘર તમારી માતાના નામે છે અને આ ઘર તમારા સાસુના નામે ખરીદાયું છે. બંને પુત્રવધુ અને પુત્ર બંને પિતાની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. ત્યારે જ રાધિકાબેન પણ અંદરથી બહાર આવે છે અને તરત જ ઉદયને ગાલ પર જોરદાર થપ્પડ મારી દે છે અને કહે છે, અરે તારા જેવા નાલાયક દીકરા હોય તેના કરતાં તો વાંઝિયા રહેવું સારું. જો તું તારી પોતાની સુખાકારી ઈચ્છતો હોય તો તારા બિસ્તરા પોટલા ઉપાડી અને અહીંથી મારી સામેથી તારું કાળું મોઢું લઈને જતો રહે. અને અમારે તારા જેવા નાલાયક પુત્રની જરૂર નથી. અમારા પુત્ર પૌત્રીઓની વાત કરીએ તો તેઓ મોટા થશે ત્યારે તેમને આ ઘર મળી જશે. તમે હવે ભાડાની રૂમમાં રહેજો, જેવી રીતે તમે પહેલાં ભાડાના રૂમમાં રહેતા હતા. અમારી પાસે જે હતું તે બધું વેચીને અમે તમારા ભરોસે અહીં આવ્યા હતા. અને નાલાયક તું તારી પત્નીના મોહમાં આવીને તારા ભગવાન જેવા મા બાપને ધમકાવી રહ્યો છે. આજે તમને શરમ નથી આવતી આવી ઘિનોરી હરકત કરતા? રાધિકાબેને આજ પહેલીવાર પુત્ર પર હાથ ઉપાડ્યો હતો. તારો બધો સામાન સ્ટોર રૂમમાં પડેલો છે, તેને ઉપાડો અને અહીંથી ચાલ્યા જાઓ. હવે રેખા અને ઉદય તેમના બાળકો સાથે તેમનો બધો સામાન લઈને ત્યાંથી નીકળી ગયા. ગઈકાલ સુધી તેઓ તેમના માતા પિતાને તેમના ઘરમાંથી કાઢી મૂકવા માંગતા હતા. આજે એ જ પુત્ર તેમનું ઘર છોડીને જતો રહ્યો હતો. તેમણે જે રીતે તેના માતા પિતા સાથે વ્યવહાર કર્યો છે તેવું જ તેને મળ્યું છે. તો મિત્રો, ભીમજીભાઈએ અને રાધિકાબેને તેમના દીકરા અને વહુ સાથે જે કર્યું તે સાચું હતું કે નહીં, કોમેન્ટ કરીને જણાવજો. અને જો આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. આવી જ કહાની સાંભળવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.